પારડીના બાલદા રોડ ક્રોસ કરવા મોપેડ ઉપર ઉભેલ પરિવારને 4 સવારી બાઇકે ટક્કર મારતા અકસ્માત। ઘટનામાં પિતાને માથામાં ઈજા તો માતાને માથામાં 3 ટાંકા આવ્યા, જ્યારે 1.5 વર્ષીય બાળક રોડ ઉપર ફેંકાતા હોસ્પિટલમાં ખસેડાયા। પારડીના બાલદા CSC પાસે એક જ બાઇક ઉપર 4 સવારી બેસાડીને બેફામ હંકારતા ચાલકે રોડ ક્રોસ કરવા ઉભેલ એક પરિવારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર પારડીના પોણિયા ગામે રહેતા કામિનીબેન પટેલ તેમના પતિ હેમંતભાઈ અને 1.5 વર્ષનો માસૂમ પુત્ર નક્ષ ગઈકાલે સાંજે 5:30 વાગે એક્ટિવા મોપેડ નંબર GJ15 EP 3686 લઈને બાલદા ખાતે મિત્રના ઘરે જવા નીકળ્યા હતા। તે દરમિયાન બાલદા CSC પાસે તેઓ રોડ ક્રોસ કરવા ઊભા હતા, ત્યારે પારડીથી કપરાડા તરફ પૂર ઝડપે આવતી એક સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15 EJ 6413 ના ચાલકે, જેની ઉપર 4 વ્યક્તિઓ સવાર હતા, તેમણે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં એક્ટિવા ચાલક હેમંતભાઈ રોડ ઉપર દૂર ફેંકાઈ જતા માથામાં ઈજા પહોંચી હતી અને માસૂમ બાળક માતાના હાથમાંથી છૂટીને નીચે પટકાયો હતો, જ્યારે પત્ની કામિનીબેનને માથાના ભાગે 3 ટાંકા આવ્યા હતા। અકસ્માત સર્જનાર બાઇક ઉપર સવાર 4 શખ્સોને પણ ઈજા થઈ હતી। હાલ હેમંતભાઈ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર હેઠળ છે અને પારડી પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।